ઘનશ્યામભાઈ આ શર્ટ લઈ લીધો છે તે પણ સરસ મજાના 2 શર્ટ લઈ લીધા છે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજ તો બ્લોગ અમે જો કે ગયા હતા જાનમાં અને રસ્તામાં પોટીક્યા આવી ગયું પાલીતાણા અને પેટ્રોલ પંપે પહોંચ્યા. ગાડીને પેટ્રોલ પૂરાઈ નાખીએ અને મારી સાથે આ પણ હતી. ક્યાં અમે ગયા હતા જાનમાં થઈ ગયા ત્યાં અમને કહું છું હાલો આપણે શુક્રવારીમાં જઈએ એક વસ્તુ લેતા જઈએ. હા, તો જો કે આજ તો શુક્રવાર છે એટલે શુક્રવારીમાં જવાની એમને બહુ જ ઈચ્છા છે. એ કે શુક્રવારી મને લઈ જાઓ. તો મેં કીધું ભાઈ શુક્રવારીમાં અત્યારે ખિસ્સું ખાલી છે પણ તો એને કાંઈક પૈસાની વેતરણ કરી નાખી. કેમ? તમને બધાને તો ખબર જ છે મારી ખરીદી. હા, તો એમને જે સંબંધી છે એની પાસેથી પૈસા મળ્યા હતા છે, પૈસા લઈ લીધા અને કીધું કે હાલો આપણે શુક્રવારીમાં જઈએ. તો હવે જઈએ શુક્રવારીમાં લેવા. કેમ? મારું જે લેવું હોય થોડીક વસ્તુ લઈ આવું. હા, જે થોડીક વસ્તુ આપીને એવું મગાવ્યું છે એ પણ લઈ લેવી. હા, તો બાળકો માટે પણ મગાવ્યું છે તો એ પણ લઈ લેવી. અને ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હોય તો ફેસબુકમાં ફોલો કરી નાખજો. અને ચાલો મિત્રો તો હવે જઈએ શુક્રવારીમાં. પહોંચી ગયા અમે શુક્રવારીમાં. શુક્રવારીનો ધમધમાટ તમે આ જોઈ શકો છો. નાસ્તા સેન્ટરવાળા પણ આવી ગયા છે બધે. અને ખાસ આમને કાંઈક લેવું છે તો લેવા જાય. કાં? હા, લઈ લો ને, થોડું જોઈ લો પેલા ગમે તો લેવાનું નકર હમણે. હા, જો કે એને જોવાનો રસ્તો બહુ જ ગમે એ વસ્તુ જોઈએ જ લે. હા, બરોબર ને? હા, લેવું જ લેવાનું, ન લેવું કાંઈ નહીં, પણ જોઈ તો લેવાનું. જોઈ તો લેવાનું. તો ચાલો એ જાય છે અને આપણે પણ સાથે જઈએ અને શું લેશે આપણે જોઈએ. કેમ? અને શરૂઆત તો જો મારા કપડાં લેવાથી કરી. મને કે એક તમને બ્લેક પેન્ટ અરે શર્ટ લઈ દઉં તો ગોતે છે જોઈ બ્લેક પેન્ટ ઉપર પહેરાય એવો શર્ટ. કેમ? શુક્રવારીમાં કયો સારો લાગશે? હે, ગોતી લવ એમ? સરસ મજાના શર્ટ છે અને જામી જાય એવો શર્ટ છે. કેવો કલર લાગે મિત્રો ખાસ કહેજો. આ શર્ટ આપણે પસંદ કર્યો છે, જીબીનો કલર છે અને પાસ કરી લીધો છે. અને હજી બીજો કલર પણ ગોતી રહી છે. કા જો અમારા ઘનશ્યામભાઈએ આ શર્ટ લઈ લીધો છે અને કેવો લાગે છે ખાસ મિત્રો બધાએ કોમેન્ટ કર્યો. સરસ મજાના શર્ટ મળે છે, 200 રૂપિયાવાળા છે પણ હા હા સસ્તા છે. લેવાય વહી આવજો. અમે લીધા છે, મેં 2 શર્ટ લીધા છે ને ઘનશ્યામભાઈએ પણ લઈ લીધા છે. તો ચાલો ઘનશ્યામભાઈ તમારો ફોટો પણ પાડી લો. હવે કહેજો જરા. સરસ મજાના 2 શર્ટ લઈ લીધા છે અમારા ઘનશ્યામભાઈ. જો લેશે, દેખાડ ઘનશ્યામભાઈને. જો બીજો અમારા ઘનશ્યામભાઈ પણ પાસ કરે છે. ઘનશ્યામભાઈને અમારા શિલ્પાબેન 2 લેશે શર્ટ. શુક્રવારીની મોજ કરે બધા. જો મિત્રો આ છે પાલીતાણાની શુક્રવારી. આ બધું ખાસ અત્યારે પાલીતાણામાં બપોર પછી, જોકે સવારમાં એટલું હોય પણ બપોર પછી તમે જોઈ શકો છો અત્યારે લાટ બધા શુક્રવારીમાં ખરીદી કરવા આવે છે અને સ્ટોલ પણ એટલા નખાણેલા છે. તો આ તમે જોઈ શકો છો બધા સ્ટોલ. આવડા 20 નું મીટર આપે નાની માર્કેટ. ઓલા વાઘરી બેસે છે 20 નું લખ ગણો તો 100 રૂપિયાની થાળી થાય. પિન્સીબેન માટે જો ડ્રેસ લેવાની તૈયારી કરી દીધી છે. ભાવ પૂછે છે કેટલાનો આવે છે. સરસ મજાના નાઇટ ડ્રેસ શુક્રવારીમાં આવે છે મિત્રો. ખાસ 10 વર્ષના બાળકો માટે લેવું હોય તો આવજો. જો સરસ મજાના છે. તમારા પિન્સીબેન અને ફનાબેનને થાય આવડા. શુક્રવારીમાંથી વસ્તુ લઈ લીધી છે અને શુક્રવારીને હવે બાય બાય કરી દેવી. અને આ જો તૈયાર થઈ ગઈ છે. કેમ? હા, જબલા ને એવું બધું લઈ લીધું છે. બીજી ઘણી બધું વસ્તુ એને લઈ લીધી છે. જો ટીંગ કરી દીધી. મારું ખિસ્સું પણ ખાલી કરી નાખ્યું. અરે કહેના ક્યા ચાહતે હો? ઉશીના લીધે એ પણ ખાલી કરી નાખ્યા એને.
તો એક નાઈટ ડ્રેસ તો લીધો ને એમ હા કીધું ખાલી હતું ઓકે કિસ્સું ખાલી થઈ ગયું હતું અને નાઇટ ડ્રેસનો પછી કાંઈ ગાળો રહ્યો નહીં એ એને પૂરા કરી દીધા જોકે 1500 હતા પણ 1500 પૂરા થઈ ગયા છે કા 1500 હવે એને કીધું ભાઈ આવતી રજાએ રાખી દીધું હું જો પાલીતાણાથી આવી ગયા ઘેરે અને તાળું અમારા ગરંતભાઈએ મારી દીધું તાળું ખોલી નાખે કા થાકી ગયા છે અમે ગયા હતા બધા જાનમાં ગયા હતા ને જોકે થકાઈ પણ ગયું છે પાલીતાણા ખરીદી પણ કરી દીધી અને ખરીદી ઘણી બધી કરી તો ચાલો તમને દેખાડ્યું કે પાલીતાણાથી શું શું ખરીદી કરીને લાવ્યા જોવો તમે બધા કેમ હા હમણાં બતાવું શું શું વસ્તુ લાવ્યા પાલીતાણાથી તો તમે જોવો એ તમને દેખાડે કારણ કે ખિસ્સું ખાલી કર્યું છે જુઓ આ શર્ટ કેવો છે જો ગમે છે તમને સરસ કોમેન્ટ કરજો મિત્રો શર્ટ કેવો છે 2 શર્ટ લાવ્યા છે જો કે એમની પસંદ થોડીક અવળી હતી ને આ એને નહોતો ગમતો વધારે નહોતો ગમતો ને કયો નહોતો મને ગમતો ગમે જ છે સરસ શર્ટ સરસ છે પણ મેલો થાય ને મારે કહું પડે बात तो सही है दौड़ना तो पड़ता है હા એટલે ઈ એની બળતરામાં કહે છે કે ભાઈ મારે ધોવો પડે ને મેલો થાય એટલે નકર શર્ટ બાકી કાપડ બાપડ એક નંબર હતું અને પાછું લેવું હોય તો જાયજો સરસ મજાના શર્ટ આવે છે ચાલુમાં પહેરવાના હોય એટલે કાયમી ના મેલા થાય ઓલા તો ગાયમ જાય તો ઈ તો ઓછા મેલા હોય આ તો ચાલુમાં પહેરવાનું હોય એટલે હા. મેલો થાય એટલે મારે ટહડવો પડે વધારે હા કાંઈ આપણે કામે જવાનું હોય કે ટાઈમ હોય ને એટલે બધો એટલે મને નહોતો ગમતો નકર બાકી શર્ટ તો મને ગમે જ તો અને અમારા ગ્રંથભાઈ હાટુ લાવ્યા સીવી હા ચોપડી લાવ્યા સીવી આંખની જો ગરંતભાઈ હાટુ લાવ્યા છે ગ્રંથભાઈ હાટુ એક કે હજારા હે પેન્સિલ. એક કે હજારા પેન્સિલ પેનનું બોક્સ પેનનું બોક્સ પછી અમારા આની ભાઈને તો- ભણવા જાય એના માટે લાવ્યા છે ગરંતભાઈ માટે કા ગરંતભાઈ તમારે શું સારું કરાવવાનું હતું જી એમનું ભૂલ્યો નથી તો અમારા ગરંતભાઈ હાટુ તો બધું આને તો બધાને ખબર જ હશે જરૂર ફૂલ પડે દરરોજ આખા દિવસમાં કેટલી વાર હા એટલે આને અમારા કેદુની લાવવાની દેતી અમારા ઘરે હતી પણ આ હાથો નહોતો અમારા ગ્રંથભાઈ હાથો ભાંગી નાખ્યો તો નહીં ગ્રંથભાઈ આ તો ભાગી નાખ્યો તો ને ભાઈ તમે હા. ગરંતભાઈ હાથો ભાગી નાખ્યો તો ભાઈ પગ દઈ દીધો એટલે હાથો ભાંગી ગયો તો હા અને બીજી વસ્તુ શું લાવ્યા છો કેમ ગઈ એક આ હા એ જો આને શું કહેવાય એને અને એમ્પલ એમ તો એમ્પલ કે તમે બધા શું કહો મને કમેન્ટમાં કહેજો જરીક હા, કમેન્ટ તો જો કરજો અમે તો મિત્રો એને એમ્પલ કેવી છે એવી? હા અને અમારે જૂનું એમ્પલ તો તમને બધાને ખબર જ છે કે જો સામે છે ઈ અમારે એમ્પલ તૂટી ગયું છે પીસી ને એવું બધું મૂકે ને ત્યાં અંદર અમારા બાળકો બધા તોડી નાખે છે એટલા માટે આ અમારે નવું અમારે લાવવું પીસી પડ્યું એમ્પલ મૂકવાનું છે જ તે પણ બાકી છે ને આમાં છોકરા વાંબી કે અને ઓલું પીસી મૂકવાનું હા, ખાનું હોય તો ઓકે. એ તો અધર પડે આ 2 ખાના વાળું લાવીએ ને તો એમ બી નથી એકતા છોકરા ખીલા થોડાક અધર ખૂટાડેલા છે અને એટલું ખાનું હોય ને તો છોકરા બધા પીસી આથી લઈ લે હા? હા તો એટલે એવું મોટું એવું લીધું આમ હા. જાય કે નહીં અને આમાં બધું પાકીટ ને એવું પડ્યું છે તમારું હા અને આમાં વધારાની વસ્તુ પડી રહે એટલે 3 ખાનાનું લઈ લીધું નહીં ગ્રંથભાઈ અમારા ગ્રંથભાઈ ને સાયકલ લેવાય નથી પણ દુકાનભાઈ નથી સાયકલ વાળાની તો પછી સાયકલ નો લાવ્યા હમણાં હારી કરાવી આવશું ઓલા ભાઈ જાનમાં વહી ગયા છે હા. કા ગ્રંથભાઈ તો ગરંતભાઈ સાયકલ હમણાં હારી કરાવી દો ગરંતભાઈ ને મકોડો કાઢો ને ગરંતભાઈ તો હમણાં હારી કરાવી નાખી તો ચાલો પેલા ચા પાણી બનાવી નાખો હાલો ચા પાણી પી લેવી વિડીયો કન્ટિન્યુમાં બન્યા રહેજો જો મિત્રો બનવા મળી છે રોંઢાની ચા ઘસાટેકદાર આદુવાળી હો ભાઈ બિલકુલ પાણી નહીં સ્પેશિયલ દૂધમાં જ બનાવવાની ચા હે કેમ પણ એવી જ ભાવે પાણી વાળી નો ભાવે પાણીવાળી ચા એમને બિલકુલ ભાવતી નથી તો સરસ મજાની જો સ્પેશિયલ દૂધમાં જ બનાવે આદુવાળી ચા અને ટાઈટની મજા જ આવે કેમ ટાઈમની મજા તો આવે મિત્રો પીવી હોય તો આવી જાઓ હા સ્પેશિયલ ચા પીવા જો રોંઢાની ચા તો પી લીધી કમ્પ્લીટ થઈ ગયા ચા પાણી પી ને આ ભાઈને હવે સાયકલ રિપેર કરાવવા જવાની છે તો ચાલો હવે સાયકલ રિપેર કરાવવા જાય કાઢ સાયકલ બારી હાલ તો મારા ગરંતભાઈની સાયકલ લઈ અને અમારા ગામમાં રિપેર કરે છે તો ભાઈને શ્યાન ખડી જાય છે કારણ કે ઘણા દિવસ વાહે લઈ ગયા છે ભાઈની સાયકલને આપણે શ્યાન હરખી કરાય ને શ્યાન હવે હા તો હાલો હવે કાઢ બહાર હાલ આ રીતની કાંઈક ભાઈ સાયકલ નાખે છે પણ ભાઈને શ્યાન ખડી જાય છે તો કરાવી દે રિપેર વારે ખડી ખાઈને ખડી જાય તો ખડી ગઈ પૂરું થઈ ગયું વાગી ગયા 5 આ પાર્લામેન્ટ આવી આખી નિશાળની આવી ગયા ને પિંચી બેન તો હવે આવીને જમવા બેસી જાય બધાય આ હાજે બધાય આ દહીંનો ભરી ભરીને વાટક્યા ખાઈ ગયા છે દહીંના ભાઈ જો અમારા ભાઈ ગ્રંથભાઈ કેવી મજા આવી દહીં ખાવાની મજા આવે ને
જો અમારા ફનાબેન ને બે ખાય છે દહીંના વાટક્યા. બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરા કરીએ છીએ અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.